9K અમદાવાદ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેડી હોસ્પિટલ અમદાવાદ તેમજ અલદેસર ગ્રામ પંચાયત સેવા સહકારી મંડળી તથા દૂધ ઉત્પાદક મંડળીના સહયોગથી આંખોની તપાસનો કેમ્પ શ્રી સ્વયંભૂ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ ગયો। કડી તાલુકાના અલદેસર ગામ સહિત આજુબાજુના ગામના 350થી વધારે લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। 35 દર્દીઓના મોતિયાના ઓપરેશન માટે કેડી હોસ્પિટલ લઈ જવામાં આવશે। દરેકને ચશ્મા તેમજ દવાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વિનોદભાઈ પટેલ ચેરમેન શ્રી મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને અધ્યક્ષસ્થાનમાં કાર્યક્રમ યોજાયો હતો। તેમજ આ કાર્યક્રમમાં દેવેન્દ્રભાઈ રાવલ પૂર્વ ડિરેક્ટર ખાદ્ય ગ્રામ ઉદ્યોગ બોર્ડ, અશ્વિનભાઈ પટેલ પ્રમુખ કડી તાલુકા ભાજપ, કમલેશભાઈ પટેલ પ્રમુખ સેવા સહકારી મંડળી, બાબુભાઈ પટેલ પૂર્વ સરપંચ અલદેસર ગામ, વિરમજી ઠાકોર પ્રમુખ દૂધ ઉત્પાદક મંડળી, જીતેન્દ્રભાઈ પટેલ પૂર્વ પ્રમુખ સેવા સહકારી મંડળી સહિત ખૂબ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। કેડી હોસ્પિટલના આ પ્રોજેક્ટ દિશાના કામગીરીને સૌએ બિરદાવી હતી। સમાજના સેવાના વ્યક્તિ સુધી આંખોની સારવાર મળી રહે તે હેતુથી પ્રોજેક્ટ દિશા અંતર્ગત અનેક ગામડાઓમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે। ગ્રામ્ય જીવનમાં આંખોની રોશની આપવા માટેનું ઉત્તમ કામ કરવામાં આવી રહ્યું છે તેવું જનક સાધુએ જણાવ્યું હતું। કેડી હોસ્પિટલના ડૉક્ટર રિનલ પટેલ, સિનિયર ઓટોમેટિક ડૉક્ટર ઉત્પલ પટેલ, ગુંજન સુથાર તેમજ સુરજ ટામેટ દ્વારા દરેક દર્દીઓને સાથ તપાસ કરવામાં આવી હતી। આ કેમ્પ દેવેન્દ્રભાઈ રાવલના અથાગ મહેનત અને પરિશ્રમથી યોજાયો હતો। તેમજ પંચાયતના સભ્યો, સેવા મંડળીના સભ્યો, દૂધ મંડળીના સભ્યો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો। સર્વ ગામજનોએ કેડી હોસ્પિટલ તેમજ સ્ટાફને આભાર વ્યક્ત કર્યો। મારું નામ રાવળ દેવેન્દ્રભાઈ આત્મારામદાસ, પૂર્વ ડિરેક્ટર શ્રી ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ગુજરાત રાજ્ય। આજ રોજ કેડી હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના અલદેસણ ગામે આંખોના દર્દીઓની તપાસ કરવામાં આવી। આજે લગભગ 350 લોકોએ આ કેમ્પનો લાભ લીધો। અલદેસણની આજુબાજુના જાસલપુર, ઊંટવા, સરસાવ, મોકાસણ અને કડી શહેરમાંથી પણ ઘણા લોકો આ કેમ્પનો લાભ લેવા માટે આવ્યા હતા। આજે જે દર્દીઓની તપાસ કરવામાં આવી તેમાંથી લગભગ 35 લોકોને મોતિયાના ઓપરેશનનું તપાસ કરતો ફલિત થયું અને એ લોકોને કેડી હોસ્પિટલ દ્વારા અને દિશા ફાઉન્ડેશનના સહયોગથી મફતમાં મોતિયાનું ઓપરેશન અને તમામ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવશે। આ તમામ દર્દીઓને અલદેસણથી કેડી હોસ્પિટલ સુધી મફતમાં લઈ જવામાં આવશે। કેડી હોસ્પિટલમાંથી ઓપરેશન થયા બાદ આ તમામ દર્દીઓને અલદેસણ સુધી પરત પહોંચાડવાની વ્યવસ્થા પણ કેડી હોસ્પિટલ મારફત કરવામાં આવી છે। તેમજ ઓપરેશન થયા બાદ 6 મહિના સુધી આ તમામ દર્દીઓની કેર કેડી હોસ્પિટલના ડૉક્ટરો લેવાના છે। વધુમાં કેડી હોસ્પિટલ અને દિશા ફાઉન્ડેશન દ્વારા આજે આ કેમ્પનું આયોજન કર્યું। તેમાં અમારા મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। સાથે અમારા કડી તાલુકા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ પણ આ કેમ્પને સફળ બનાવવા માટે હાજર રહ્યા। સાથે સાથે આખા કેમ્પમાં અલદેસણ ગ્રામ પંચાયત, અલદેસણ સેવા સહકારી મંડળી, અલદેસણ દૂધ ઉત્પાદક મંડળી અને ગામના તમામ આગેવાનોએ ખૂબ જ રસ લઈ અને આ કેમ્પને સફળ બનાવવા માટે ઉત્સાહભેર ભાગ લીધો। સાથે કેડી હોસ્પિટલનો તમામ સ્ટાફ સાથે દિશા ફાઉન્ડેશન એ બધાએ ખૂબ જહેમત ઉઠાવી અને આજનો આ કેમ્પ સફળ બને એવા ખૂબ પ્રયત્નો કર્યા અને અંતે જેમ અમારી આશા હતી એ પ્રમાણે આખો કેમ્પ સફળ થયો। આખો કેમ્પ જેનું આયોજન કર્યું એમાં શરૂઆતથી આજ દિન સુધી દિશા ફાઉન્ડેશનના જનકભાઈ સાધુએ જાતે એટલો બધો રસ લીધો છે કે ખરેખર હું એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે। સાથે આજે કેડી હોસ્પિટલની જે ટીમ આવી
અને દિશા ફાઉન્ડેશનમાંથી જે લોકો જે કર્મચારીઓ આવ્યા એમનો પણ આજના તબક્કે અલદેસણ ગામ વતી અને જે લોકોને આજે ટ્રીટમેન્ટ મળી એ તમામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું.